તો આજે છે આપણે બોડી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 64મો દિવસ. રોજની જેમ આજ પણ આપણે આપણું રૂટીન ફોલો કરવા આવી ગયા હતા. ડેલીની જેમ આપણે ડાયટ કમ્પ્લીટ કરી અને આપણા વર્કઆઉટમાં આવી ગયા હતા. વર્કઆઉટમાં આજે તો આપણો ચેસ્ટ અને ટ્રાઇસેપ ડે. આમ તો આ વીકનો પહેલો ચેસ્ટ ડે છે, એટલે આપણે ફ્લેટ બેન્ચ અને એ છે એ પુશ ડાઉનથી ચાલુ કરી છે. ફ્લેટ બેન્ચેસમાં મેં લીધા હતા 3 સેટ, જેમાં 12 રેપિટેશન આવે છે. અને દોસ્તો આજે આપણે વાત કરવાના છે એક્સરસાઇઝ ટાઈમિંગ વિશે. હા દોસ્તો, જો તમે નવા હોય, એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું હોય અને તમે હજી બિગિનર છો, મતલબ શરૂઆત જ કરી છે, તો એક્સરસાઇઝ ટાઈમિંગ વિશે સમજવું બહુ જરૂરી છે. કેમ કે શરૂઆતમાં મોટિવેશન બહુ હાઈ હોય છે અને શરૂઆતમાં રચનાત્મક વસ્તુ પણ હોય છે કે હ્યુમન માઇન્ડ ડિઝાઇન જ એવી રીતના હોય છે કે કોઈ પણ નવું વસ્તુ કરવામાં શરૂઆતમાં બહુ જ મજા આવે. તો એક્સરસાઇઝમાં પણ કંઈક એવી રીતના જ છે. તમે શરૂઆતમાં કરો ત્યારે તમને બહુ મજા આવે છે, પછી ધીરે ધીરે એમાંથી ઇન્ટરેસ્ટ ઉડતો જાય છે અને પછી તો એક્સરસાઇઝ કરવું જ એક જાતનું પ્રેશર લાગે છે. કેમ કે એક્સરસાઇઝ છે એની અંદર પણ ટાઈમ છે દોસ્તો, એને મેનેજ કરવો બહુ જરૂરી છે. કેમ કે તમે કાલ આપણે વાત કરી હતી જે રીતના કે ફ્રીક્વન્સી અને લોડને કંટ્રોલ કરો, એ જ રીતના ટાઈમિંગ છે એને પણ કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. કેમ કે જો તમે ટાઈમને કંટ્રોલ ન કરો તો જાહેર છે કે એ બે વસ્તુ જે આપણે કાલ કીધી, ફ્રીક્વન્સી અને લોડ, એ બે પણ જે છે વધી જાય. એટલા માટે ટાઈમ છે એને મેનેજ કરવો બહુ જરૂરી છે. તો એના માટે આમ તો 2 સેક્ટર આપણે 2 મુદ્દામાં બાંટી શકીએ. એક છે એક્સરસાઇઝનો ટાઈમ, કે તમારે ક્યારે કરવી જોઈએ. તો જો હું પર્સનલી મારી તમને વાત કરું દોસ્તો, તો હું શરૂઆતમાં એક્સરસાઇઝ મેં ચાલુ કરી ત્યારે સાંજે કરતો હતો. જેના લીધે બોડી છે એના ગ્લાયકોજન સ્ટોરેજ, એમ કહેવાય કે કેલરીઝ વધારે હોય બોડી પાસે. એટલે સાંજના ટાઈમે જો તમે કસરત કરો તો તમને વર્કઆઉટ છે એની પરફોર્મન્સ સારી જડે અને જાજે ભાગે મસલ્સ જે છે એમાં રિક્રુટ વધારે થાય. કેમ કે તમારી પાસે આખો દિવસની કેલરી બજેટ હોય, આખો દિવસનું ગ્લાયકોજન ફૂલ લોડ હોય, જે આપણે કેલરીઝ કહી છે. પણ એની સાથે જો તમે સાંજના થોડા લેટ વર્કઆઉટ કરો તો પણ તમને રિકવરી અને સ્લીપમાં ઇસ્યુ આવી શકે છે. કેમ કે બોડી છે એક વર્કિંગ મોડમાં જાય છે. અને બીજું છે દોસ્તો સવારે, હું તમને સલાહ આપીશ કે જો તમે બિગિનર્સ હોય કે તમે નવા વર્કઆઉટ કરવાનું ચાલુ કરતા હોય તો સવારે રાખો. કેમ કે સવારનો ટાઈમ એક બહુ જ જોરદાર હોય છે એક્સરસાઇઝ માટે. અને જાજે ભાગે જો તમે ફેટ બર્નિંગ પ્રોસેસ કરવા માંગતા હોય કે પછી એવી એક્ટિવિટી કરવા માંગતા હોય જેનાથી તમારું મોર્નિંગ છે બહુ સારું થઈ જાય, તો તમે મોર્નિંગમાં એક્સરસાઇઝ કરવાનું રાખો સવારે. જેનાથી તમને એક્સરસાઇઝ કર્યા પછી તમારો આખો દિવસ જે છે એ એક્ટિવ જશે અને પ્લસ તમને આખો દિવસ જે છે એ બહુ ફૂર્તી ફીલ થાય શરીરમાં. અને મોર્નિંગના ટાઈમે ફેટ બર્નિંગ પ્રોસેસ છે એ પણ જાજુ હોય છે, જે કેમ કે કેલરીઝ જે છે ઓછી હોય છે, એના લીધે શરીર જે છે એ જમા ગ્લાયકોજન વાપરે છે. તો અને ત્રીજું છે દોસ્તો મહત્વનું બધી કે કેટલી વાર એક્સરસાઇઝ કરવી, એક્સરસાઇઝનો ટાઈમ કેટલો કાઢવો. જો તમે નવા હો દોસ્તો તો શરૂઆતમાં તમે ફૂલ બોડી કરો. હા, કેમ કે ફૂલ બોડી વર્કઆઉટમાં કેવું છે કે શરીર જે એના હરેક મસલ્સ કામ કરે છે. એટલા માટે તમારે ટ્રાય કરવી જોઈએ કે હરેક મુવમેન્ટ છે એ કમ્પાઉન્ડ મુવમેન્ટ હોય અને ધીરે ધીરે તમે આઇસોલેટ પણ એડ કરો. પણ શરૂઆતમાં તમારે ટ્રાય કરવાની કે બધી કમ્પાઉન્ડ મુવમેન્ટ જ હોય. અને શરૂઆતમાં તમે જ્યારે પણ એક્સરસાઇઝ કરો એટલે એક ટાઈમ ફિક્સ રાખો, 20 મિનિટ 30 મિનિટ, આનાથી વધારે ના કરો. કેમ કે આનાથી વધારે કઈ રીતે તમે ઓવર ટ્રેન કરશો અને મસલ્સ જે છે રિકવર પણ નહીં થાય, જેનાથી તમને બીજા દિવસે એક્સરસાઇઝ કરવાનું મન નહીં થાય અથવા તો શરીર જે છે આખું પેન કરશે.
જો તમે જિમમાં વર્કઆઉટ કરતા હોય તો જરૂરથી તમે ટાઈમ છે એને સેટ કરો, 20 મિનિટ કે 30 મિનિટ. આનાથી વધારે વર્કઆઉટ કરવાની કોઈ જરૂર નથી હોતી શરૂઆતમાં. અને વોટર ઇન્ટેક ને આ બધી વસ્તુ છે એનું ખાસ ધ્યાન રાખો શરૂઆતમાં. અને જો તમે હમણાં જ ચાલુ કરો છો ઉનાળામાં તો ખાસ કરીને ટાઈમ છે એને નિર્ધારિત રાખો અને મોર્નિંગના કરવાનું વધારે રાખો. જો તમે નવા એક્સરસાઇઝ કરો છો તો આ મુદ્દાઓ પર ધ્યાન આપો. મોર્નિંગમાં કસરત કરો, પ્લસ તમે 20થી 30 મિનિટ જ એક્સરસાઇઝ કરો, અને પ્લસ તમે એવી એક્સરસાઇઝ સામેલ કરો જેની અંદર એક કરતાં વધારે મસલ યુઝ થતા હોય, જેમ કે કમ્પાઉન્ડ મુવમેન્ટ. તમે આઇસોલેટ મુવમેન્ટ પણ એડ કરી શકો છો, પણ જાજુ તમારે કમ્પાઉન્ડ મુવમેન્ટમાં ધ્યાન દેવું જોઈએ. તો આટલી વસ્તુનું ધ્યાન રાખો દોસ્તો. તમે શરૂઆતમાં એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો છો તો તમને જરૂર રિઝલ્ટ પણ સારા જળશે, અને તમારું જે છે મન પણ લાગ્યું રહેશે એક્સરસાઇઝમાં. તો આપણે મીલ લઈને પણ નીકળી ગયા હતા આપણે કામે. રોજના જેમ સાંજે લગભગ 6, 6:30, 7 વાગે છૂટ્યો હતો હું. અને સાંજનો નજારો જોરદાર હતો. થોડો ઘણો વરસાદ પણ આવ્યો હતો આજે, કેમ કે આખી સનસેટનો જોરદાર નજારો હતો. તો દોસ્તો આ જ રીતના આપણે જર્ની કન્ટિન્યુ છે, આમાં બન્યા રહ્યો તમે. ઘણું બધું શેર કરીશ, તમે પણ મને જણાવજો.